હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે હું તમારા બધાની ફરમાઈશ ઉપર બહુ જ સરસ રેસીપી લઈને આવી છું. આજે મેં તમારી સાથે શેર કરી છે રેસીપી. એ છે સુરતી માખણિયા, જેને તમે ઈરાની બતાશા પણ કહી શકો અને ફરમાસ પણ કહી શકો. અને હા, હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો, અને સાથે જે બેલ આઇકન છે એને પણ પ્રેસ જરૂર કરજો. અને આજની આ રેસીપી છેક સુધી જોજો, કેમ કે આ રેસીપી બનાવવાની સ્ટાઇલ થોડી અલગ છે. તો ચાલો, મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે આ સુરતી માખણિયા કે પછી બતાશા કે પછી ફરમાસ બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મેં લીધી છે અહીંયા 1 ટેબલ સ્પૂન, જે સ્પૂનની મેઝરમેન્ટમાં જે સૌથી મોટી ચમચી હોય છે એ ભરીને લીધી છે યીસ્ટ. હવે જો આવી રીતે આખી ભરીને લેશો ને તો 12 ગ્રામ આવશે, પણ આપણે જોઈએ છે 10 ગ્રામ. એટલે પ્રોપર લેવલ કરીને જો તમે ચમચી ભરશો ને તો એક્ઝેક્ટ 10 ગ્રામ થશે. તો હું તમને અહીંયા બતાવું કે જો 10 ગ્રામ છે, અને સાથે હું ફરીથી તમને ચમચીમાં કાઢીને બતાવું. તો જુઓ, આપણે લેવલ કરીને જો યીસ્ટ તમે લેશો ને તો એક્ઝેક્ટ 10 ગ્રામ થશે. આ રીતે આપણે એનું માપ લેવાનું છે. સાથે હું 1 ટેબલ સ્પૂન ભરીને અહીંયા લઈ રહી છું પાણી. આ પાણી ડાયરેક્ટ આરોનું જ છે, અને 1 ટેબલ સ્પૂન ફરીથી મેં પાણી ભરીને લીધું છે. થોડું હું ફાડું, અને સાથે 1 ટીસ્પૂન હું એમાં નાખીશ દળેલી ખાંડ. જો દળેલી ખાંડ નહીં હોય ને સાદી ખાંડ હશે તો પણ ચાલશે. વજનથી જુઓ તો 4 ગ્રામ છે. આપણે આ બધું જ બરાબર એકવાર મિક્સ કરી લઈએ, અને એને આપણે પછી સાઈડ પર રાખીશું. ફ્રેન્ડ્સ, બહુ બધા કહેતા હતા કે તમે સુરતી માખણિયા બતાવો. ઓલરેડી મારી ચેનલ ઉપર સુરતી બટર, જીરા બટર અને સુરતી માખણિયાની રેસીપી શેર કરેલી છે. પણ આ જે રેસીપી છે એ સૌથી અલગ છે. આજ સુધી તમે આ રેસીપી ક્યારેય નહીં જોઈ હોય, અને બનાવવાની રીત છે એ તમે નહીં જોઈ હોય. અહીંયા મેં 250 ગ્રામ મેંદો લીધો છે, જેને મેં ચાળી લીધો છે, અને એમાં હું અહીંયા 2 ટીસ્પૂન બેકિંગ પાવડર નાખું છું. જી હા, 2 ટીસ્પૂન બેકિંગ પાવડર નાખ્યો છે 250 ગ્રામ મેંદામાં. બરાબર એકવાર આપણે બેકિંગ પાવડરને મિક્સ કરી લઈશું. પહેલાં અહીંયા તમારે બેકિંગ સોડા નથી લેવાનો, ખાલી ને ખાલી બેકિંગ પાવડર જ લેવાનો છે. સાથે 1 ટીસ્પૂન હું અહીંયા નાખી રહી છું મીઠું. સાથે છે 1 ટીસ્પૂન ભરીને જીરું, જે આપણે રેગ્યુલર ઘરમાં વાપરતા હોઈએ છીએ એ જ જીરું છે. અને 1 ટીસ્પૂન લઉં છું હું અહીંયા શાહજીરું. જેવું પાતળું હોય છે થોડું, એ મેં શાહજીરું લીધું છે 1 ચમચી. જો એ ના હોય તો તમારે 2 ટીસ્પૂન જીરું લઈ લેવાનું, પણ શાહજીરું હોય તો એનું ફ્લેવર થોડું વધારે સરસ આવશે. અને આ રેસીપી ખરેખર બહુ સરસ છે, તમે છેક સુધી જોજો. તમે જુઓ કે અત્યાર સુધી આટલું કામ કરતાં મારું યીસ્ટ ફર્મેન્ટ થવાનું ચાલુ થઈ ગયું છે. હવે હું થોડું કામ ફટાફટ કરીશ. સાથે હું અહીંયા લઈ રહી છું આ જે 250 ગ્રામનો 250 mlનો જે મારો કપ છે, 1 કપ, એમાં હું લઈ રહી છું બટર. અહીંયા તમે દેશી ઘી ના લઈ શકો, તમે અહીંયા બટર કાં પછી માર્જરીન જ લઈ શકો. તમને જે ઠીક લાગે તે તમે લઈ શકો. બને ત્યાં સુધી હું એવી આશા રાખું છું કે તમે અહીંયા આગળ માખણનો જ ઉપયોગ કરજો. ઘરનું માખણ હશે તો ચાલશે, પણ એમાં સ્મેલ ના આવી જોઈએ. અને બીજું કે જો તમે આની અંદર અમૂલનું બટર વાપરો છો તો ઠીક છે, માર્જરીન વાપરો છો તો તમારે એની અંદર થોડું 2 ચમચી માર્જરીન કાઢી લેવાનું અને 2 ચમચી બટર એડ કરી દેવાનું, જેથી એમાં થોડું બટરનો ફ્લેવર આવે. પણ મેં આજે જે ઘી વાપર્યું છે એ મેં તમને પહેલાં બતાવ્યું હતું, નેચર ફ્રેશનું, એ જ મેં લીધું છે. અને અહીંયા આગળ ગ્રામથી જુઓ તો એક્ઝેક્ટ 150 ગ્રામ મેં ઘી લીધું છે, કેમ કે વેઇંગ સ્કેલ ઉપર હું ટેર કરવાનું ભૂલી ગઈ હતી. એટલે એક્ઝેક્ટ 150 ગ્રામ ઘી છે, બટર છે. તમે એનું ટેક્સચર જુઓ, પ્રોપર બટર જેવું જ છે. અને આ બહુ જ સરસ રેસીપી છે. તમે ખરેખર એકવાર બનાવજો, અને બનાવીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. આની અંદર હવે કશું જ વધારે કરવાનું નથી, ડાયરેક્ટ બટરની અંદર જ મેંદાવાળું મિશ્રણ આપણે લઈ લેવાનું છે, અને આપણું જે ફર્મેન્ટ થયેલું જે યીસ્ટ છે એને લઈ લેવાનું છે. અને બટરની સાથે પહેલાં આપણે મેંદો આવી રીતે એકવાર મિક્સ કરી લઈશું, જેવી રીતે આપણે લોટને મોતા હોય એવી રીતે. આ નહીં કરો તો બી ચાલશે, એમ તો બધું મિક્સ જ થવાનું છે, પણ બને ત્યાં સુધી આવું થોડું કરશો તો ચાલશે. હવે આપણે બધું જ એક સાથે લઈ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, તમારા બધાની ઘણા બધાની ક્વેરી બી આવશે કે તમે આ લીધું, આ કેમ ના લીધું. બહુ બધાની અલગ અલગ રેસીપી તમે લોકોએ જોઈ પણ હશે યુટ્યુબ પર,
પણ હું જે આ તમને રેસીપી બતાવું છું એ પ્રોપર બેકરી સ્ટાઇલ છે. બેકરીમાં કેવી રીતે બનતા હોય છે આ એ રેસીપી છે. આના રિલેટેડ તમને જો કોઈ ક્વેશ્ચન હોય ને તો આપણે રાત્રે મળીશું. હું રાત્રે 9 વાગ્યે લાઈવ આવીશ અને તમને આના દરેક ક્વેશ્ચનના આન્સર હું તમને આપીશ કે મેં આમાં શું લીધું ને શું ના લીધું, કેમ ના લીધું. મોટાભાગે તમે આની અંદર યીસ્ટ નહીં જોયું હોય પણ ખરેખર આમાં યીસ્ટ નંખાતું જ હોય. એકચ્યુઅલીમાં તો આની અંદર ફ્રેશ યીસ્ટ યુઝ થતું હોય છે, પણ આપણે અહીંયા એક્ટિવ ડ્રાય યીસ્ટ લીધું છે, ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ. હજી મને અહીંયા પાણી થોડું ઓછું લાગે છે તો 1 ટીસ્પૂન ભરીને હું ફરીથી પાણી નાખું છું, એટલે કે 5 ml. પહેલાં મેં 2 ટેબલસ્પૂન પાણી નાખ્યું હતું, એટલે 30 ml પહેલાં પાણી નાખ્યું હતું જ્યારે યીસ્ટને મેં પલાળી ત્યારે, અને પછીથી હું 5 ml ફરીથી નાખું છું. એટલે આટલા લોટમાં મેં 35 ml પાણી નાખ્યું છે અને ડો એકદમ સરસ મારો રેડી થઈ ગયો છે. આપ જોઈ શકો છો. હવે આપણે આને રહેવા દઈશું થોડી વાર, 5 કે 7 મિનિટ, એનાથી વધારે નહીં. 5 કે 7 મિનિટ સુધી આપણે એને રેસ્ટ આપીશું થોડી વાર. ત્યાં સુધી હું મારી ટ્રે તમને બતાવી દઉં. ટ્રે મેં રેડી કરીને રાખી છે અને હવે આના આપણે 10 ગ્રામથી વધારે ગોળા નથી બનાવવાના. એક નાનો ગોળો એક્ઝેક્ટ 10 ગ્રામનો થાય, 10-11 ગ્રામનો હશે તો ચાલશે, એનાથી મોટા નહીં કરવાના, કેમ કે હજી આ થોડા ફૂલશે. યીસ્ટ છે આમાં એટલે થોડા ફૂલશે. આવી જ રીતે હલકા હાથે આપણે એનો ગોળો બનાવવાનો છે. તમે જુઓ, હું વજન નથી આપતી, ખાલી જસ્ટ શેપ જ આપું છું. વજન નથી આપવાનું, ભાર દઈને ગોળો નથી બનાવવાનો. અને બને ત્યાં સુધી 10 ગ્રામની આસપાસના જ નાના નાના ગોળા બનાવવાના છે. અને આવી રીતે જો ઉપર ક્રેક હોય ને તો ચાલશે. એ સરસ જ્યારે ખીલીને આવશે, જ્યારે બેક થશે ને ત્યારે બહુ સરસ લાગશે. મારા બધા જ ગોળા બનીને રેડી છે. આપ જોઈ શકો છો એકદમ સરસ ગોળા બનીને રેડી છે. હવે હું આને ઢાંકીને રાખીશ ઓછામાં ઓછું અડધો કલાક. અડધો કલાક તમારે આને રેસ્ટ આપવાનું છે. અડધા કલાક પછી તમે જુઓ થોડાક ફૂલી ગયા છે અને મેં મારા ઓવનને 200 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું હતું 10 મિનિટ પહેલાં. હવે હું આને મારા ઓવનમાં મૂકીશ. ફ્રેન્ડ્સ, આ રેસીપી અત્યાર સુધી તમે જોઈ ત્યાં સુધી તો ઠીક છે, પણ હવે જે મેઇન કામ છે એ હવે છે. હવે તમારે બહુ જ કાળજીપૂર્વક તમારે કૂકીઝ બનાવવાના છે, આ બિસ્કિટ બનાવવાના છે. અત્યારે મારું ઓવન તમે જુઓ 200 ડિગ્રી પર પ્રીહીટ કર્યું હતું અને વચ્ચે જે મિડલ રેક છે એમાં મેં મારી ટ્રે મૂકી છે. આપ જુઓ, વચ્ચેની રેક જે છે એમાં મૂકી છે મારી ટ્રે. અત્યારે હું ટાઈમ આપું છું 60 મિનિટ, એટલે કે એક્ઝેક્ટ 1 કલાકનો હું ટાઈમ આપું છું. 10 કે 15 મિનિટ પછી હું મારા ઓવનને થોડું ટેમ્પરેચર ડાઉન કરી દઈશ. જુઓ, 15 મિનિટ થઈ છે, હું મારા ટેમ્પરેચરને ડાઉન કરું છું 160 ડિગ્રી પર. હવે જે 20 કે 25 મિનિટ હું આને 160 ડિગ્રી ઉપર જ થવા દઈશ, કેમ કે 200 ડિગ્રી પર પહેલાં એને મેં બેક કરી દીધા 10 મિનિટ 15 મિનિટ માટે, એટલે એમાં સરસ હાઈટ આવી ગઈ. એ પછી તમે જુઓ સરસ કલર આવી ગયો છે અને હજી મારે 25 મિનિટ બાકી છે, એટલે હજી હું ટેમ્પરેચર એનું ડાઉન કરીશ. મેં કરી દીધું 150. આપ જોઈ શકો છો 150. ઉપર અને નીચે બંને કોઇલ ઓન છે અને પાછળની જે 25 મિનિટ છે એ હવે 150 ડિગ્રી ઉપર આ બિસ્કિટ મારા બેક થશે. હવે જ્યાં સુધી આપ જુઓ ઓવન તો બંધ થઈ ગયું છે મારું, પણ હવે જ્યાં સુધી ઓવનમાં અંદર ગરમાવો છે ત્યાં સુધી આપણે બિસ્કિટને બહાર નથી કાઢવાના. ઓવનની અંદર જ બિસ્કિટ એની જાતે ઠંડા થઈ જાય એ પછી આપણે એને બહાર કાઢવાના છે. આપ જુઓ ઉપર અને નીચેથી એનો કલર કેટલો સરસ આવ્યો છે અને અત્યારે એકદમ તાજા બનેલા છે એટલે હાથમાં થોડું બટર લાગે છે. અને જુઓ, મેં તમને તોડીને બતાવ્યું, આસાનીથી તૂટી જશે, એકદમ સોફ્ટ છે. અત્યારે ગરમ ગરમ તો બહુ જ સોફ્ટ છે અને એકદમ બટરી લાગશે. તમે 1 કે 2 દિવસ પછી આને ખાશો ને તો થોડા હાર્ડ લાગશે. જુઓ, હાથ અડાડતા જ તૂટી જાય છે. તો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો અને સાથે જે બેલ આઇકન છે એને પણ જરૂર પ્રેસ કરજો. અને હવે તમે નવું શું શીખવા માંગો છો એ મને જરૂર કહેજો, કમેન્ટમાં જણાવજો. તો ચાલો ફરી મળીએ આવી કોઈ એક સરસ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સૌને બાય બાય.